આજે ખેડા જિલ્લાને વિકાસની વધુ જાહેરાતો માટે નડિયાદ બાયપાસ રિંગ રોડ ફેઝ 3ની સમગ્ર કામગીરી અને રેલવે ઓવરબ્રિજ માટે 85 કરોડ રૂપિયા, નડિયાદમાં વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખવા માટે ₹40 કરોડ, નડિયાદ શહેર પશ્ચિમ વિસ્તારના કેનાલ પર ગાર્ડન બ્યુટિફિકેશન માટે સાયકલ ટ્રેક અને વોકવે સહિતના કામો માટે ₹9.25 કરોડ, ડાકોર, મહુધા, કણજરી ત્રણેય નગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે ₹50 કરોડ, ઠાસરા, મહુધા, મહેમદાબાદ, નડિયાદના 55 ગામડાઓને સિંચાઈ માટે મહી કમાન્ડ વિસ્તારમાંથી પાણી આપવા નહેર સુધારણાના કામો માટે ₹73 કરોડ, કપડવંજ, કઠલાલ, મહુધા, મહેમદાવાદ અને બોરસદ તાલુકામાં 7 મોટા ચેકડેમો માટે ₹50 કરોડ, માતર તાલુકામાં નવા તાલુકા સેવા સદન માટે 11 ચોરસ મીટર જમીન ફાળવવાની જાહેરાત, પવિત્ર યાત્રાધામ ડાકોરને આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવવાની જાહેરાત પણ સાથે સાથે કરું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર જિલ્લાના વિકાસના કામોને વધુ વેગવંતો બનાવવા માટે આજે ₹5 કરોડ આપવાની પણ સાથે સાથે જાહેરાત કરીએ છીએ. આ જિલ્લાના નગરપાલિકા અને શહેરી વિસ્તારના વિકાસના કામો માટે જિલ્લા કલેક્ટરને ₹2.5 કરોડ અને ગ્રામ પંચાયત અને ગ્રામીણ વિસ્તારના વિકાસના કામો માટે જિલ્લા વિકાસ અધિકારીને ₹2.5 કરોડ આપવામાં આવશે.